ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સેલારવાડ વિસ્તારમાં એક અજબ અને ચિંતાજનક ઘટના સામે આવી છે। વર્ષો જૂના લીમડાના વિશાળ વૃક્ષના થડમાં છેલ્લા 48 કલાકથી રહસ્યમય રીતે આગ ભભૂકી રહી છે, જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે। સેલારવાડ વિસ્તારમાં આવેલા લીમડાના વૃક્ષમાં અંદરથી આગ સળગતી હોવાની માહિતી મળતા નગરપાલિકા અને ડીપીએસસીના ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। આગ વૃક્ષના થડના અંદરના ભાગમાં સળગી રહી હોવાથી તેને બુઝાવવી અત્યંત પડકારજનક બની રહી છે। સાવચેતીના ભાગરૂપે વૃક્ષની કેટલીક ડાળીઓ કાપી નાખવામાં આવી છે, જેથી આગ આસપાસ ન ફેલાય। ઘટનાએ ગંભીર વળાંક ત્યારે લીધો જ્યારે જાણવા મળ્યું કે વૃક્ષની નીચેમાંથી ગેસ લાઇન પસાર થતી હોવાની શક્યતા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને જાણ કરી સ્થળ પર તપાસ હાથ ધરાઈ છે। ડીપીએમસીના ચીફ ફાયર ઓફિસર પ્રિતેશ પટેલે જણાવ્યું કે થડનો અંદરનો ભાગ સંપૂર્ણ રીતે ઠંડો ન થાય ત્યાં સુધી આગને સંપૂર્ણ કાબૂમાં લેવી મુશ્કેલ છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે। આ અનોખી ઘટનાને જોવા લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે અને વિસ્તારમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।